ગામમાં જેનો જન્મ હોય અને ખમિયાણામાં અને આપણા જ આપણને નડ્યા છે. તમે ઇતિહાસ ખોલવાની છૂટ. મીરાને કોણ નડ્યું? રાણો. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાય. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપો. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. એટલે બાપાને ગામના જ નડ્યા, એટલે ગામ મૂકવું પડ્યું. અને આપણા નડે ને પછી સમજી લેવાનું કે આપણો ઇતિહાસ થવાનો હોય તો જ આપણને આપણા નડે, ને આખી દુનિયા ઓળખે ને આપણા ન ઓળખે. ઈ બાપુ ગામ છોડવું પડે. અને અમારા ગામની સાપે એવી હતી, આ અમુક જૂના બેઠા છે ખબર છે. હજી તો એમ જ બહાર જાય ને અમને પૂછે કયું ગામ, એમ કે ખમિયાણા, એટલે કે ઓલું સોરનું. બોલો અમારું નામ હજી એમાં લખાય ને એમ કોઈની હળીએ નથી હલાવી, અને હાય પાડવી પડે છે કે હા ઈ સોરનું રહ્યું, ઈ જ અમારું છે. ઈ કંટાળો લેવરાવીને બાપુ હાલા દાદા ને ત્યાંથી ગામ મૂકવું. એટલે કોઈ એમ નતું કીધું કે નીકળી જાવ એમ, પણ એ ટૂંકમાં જેને જે જોઈ ન મળે એટલે માણસને મજા ન આવે. કહેવાનો મારો અર્થ ઈ છે. ત્યાંથી શેખ પર આવે, શેખ પરથી પાછું મન ન ઠરે લીંબલી જાય, અને લીંબલી થી બાપુ માં ભગવતી ચામુંડાની વાહે રોજ અહીંયા બાપુ આંટો મારે, રોજ દર્શન કરે. તમે વિચાર કરો આ જ રસ્તો. હવે આજ તો બાપુ ગાડીઓ છે, તેથી મને એમ છે કે દાદાને પગમાં જોડું સારું જો હોય તો હોય, મારો નાથ તો હોય. બાપુ એની સુરતા તૂટી નથી. એ કેટલો ચોખ્ખો ને કેટલો પવિત્ર બાપુ એ મહાપુરુષ છે. એટલે કહું છું કે તમે દુનિયાના છેડે રહેતા હોય, ધંધો ગમે એ કરતા હોય, પણ બાપુ સુરતા એ રાખજો. બાપુ કોઈ દી ખીલી ખટકો નહીં થાય, એ આપણી ગેરંટી. મહાપુરુષોનું બાપુ ઈશ્વર કોઈને મળ્યો છે નહીં. કોઈ વાતો કરતું હોય ખોટી વાત. ઈશ્વર કોઈને મળ્યો નથી. મને તો એમ થાય કે તમારા મને બધા ભગવાન દેખાઈ લો, તમને મારા ન દેખાતો એ તમારો પ્રશ્ન છે. આ હું બોલું છું ને ભગવાન સાંભળે છે, લ્યો તમને ન હૂજતું એમાં હું શું કરું? ઈશ્વર બાબુ નિરંજન નિરાકાર વિશ્વ વ્યાપક છે. તલ મૂકે એટલી જગ્યા નથી, એક લખી લેજો. પણ ઈ જ બાપુ એમ કે હું પેલા મારા ખેતરમાં, ઈ ખેતરમાં બાપુ તેથી એની ચોકી નહોતી, એની ખેતરમાં બાપુ અહીંયા ચોર આવે અને ચોરને ટોવા માટે એના કોઈક વડીલ રાતે હુવા આવ્યા છે. હવે એ પોતે ડરપોક માણા, રાતનો ટાઈમ, ખેતર ટોયા વગર છૂટકો નહીં, ચોરીની બહાટી બોલે. હવે એ મંદિરમાં એક બાજુ હોઈ ગયા ને આ અહીંયા કણે મંદિરમાં આવી આલા દાદા પાસે આવી અને અરજ કરે કે એવું કે ખેતર દેખાડ મારા બાપ, કે અમારી પાથરી ગાંડીઓ બંધાય. અને બહાર નીકળીને જોયું ને બાપુ ખેતરમાં આખું ખેતર ધોળું ફટ, કે અહીંયા જ ગાંડીઓ બાંધે એવું છે. અને જો ઈશ્વર તો બાપુ છે ને, ચોર ચોરી કરવા નીકળે ને અને ઈશ્વરને ભજન કરી નીકળે ને તો ઘર ધણીને હુરાવી રાખે ને ચોરને ચોરી કરાવે છે. બાપુ ઈ તો ઈશ્વર છે, બધો દયાળુ છે, એને બધી ખબર છે. અને ઈ બાપુ એમાં કપા વીણવા માંડ્યા અને બે પાંચ બાપુ ડૂચા લીધા ને બાપુ બે ત્રણ જે કઈ હતા બધાની આંખો થઈ ગઈ બંધ. બાપુ અંધારું થઈ ગયું. ઓલાન કે હું નથી ભાળતો, ઓલાન કે હું નથી ભાળતો. ઈ કે આ શું થયું? અને ઈ જ વખતે બાપુ આ દાદાની અરજ કરે કે એ મારા બાપ, જો તું આમાંથી અમને બચાય તો હવે આ જિંદગીમાં કોઈ દી આન પર પગલું ન ભરી. અને એ બાપુ દાદા એમાંથી છોડાવ્યા. અને આ ખેતરમાં બાપુ ચોકી વગરની બાપુ આ દાદો 24 કલાક ચોકી કરતો હોય. બાપુ ઈ દાદો. અરે એમના હગાના કઈક ભેંસને પાટી ખોવાઈ ગઈ. અત્યારના છોકરા એકદમ કે હા પાડે નહીં. માવતરનું લોહી પીવો, તમે દાદા દાદા સોટ્યા છો 3 દીધી કે ભેંસ હોય છે, ભેંસ નો ગોઈ દેવા. ભેંસું ગોટવા હતું દાદા થયા છે. તમે તમારી ભેંસું નો જાળવી શકો, દાદાનું લોહી પીવો. ઈ કે તમે દાદા દાદા કરો છો તો ભેંસ ને પાટી કેમ નથી ગોતી? કે પણ શાંતિ રાખ ને, ઈ તો ઈ ની ગોતી દે. કે હું 3 દીધી હવે હું જડે. અને ઈ ગોતવા નીકળે અને આ ખોલડિયાના બાપુ માર્ગે, ગુંદિયાળાના માર્ગે હાલ્યા જાય. ને એમાં એક બાપો 2-4 ગાયો 2-4 ડોબાન લઈને બાપુ નીકળે. એમાં આ જોઈ ગયા કે આ ભેંસ ને પાડી તો મારી છે. અને કીધું ઈ કે એ બાપા ભેંસ ને પાડી તો મારી છે. કે મેં ક્યાં કીધું મારી છે? તમારી હોય તમે લઈ જાઓ. ઈ ભેંસ ને પાડી લઈને આવતારે ને આમ પાછી વાળીને જોઈ હાંકી અને પાછી વાહે નજર કરે ને બાપુ કાંઈ નહોતું. આ ઈ દાદો બાપુ ઈશ્વર તમને એમ નામ ન મળે. રામ ભરોસાની વસ્તુ છે. સવારા મેં કીધું ભજનના ભરોસે રેજે, અંતે ઈનર હોપશે, અમર બીજે કા હાથ લાગ્યો એને કાળ કેમ લોપશે. એક પંચાલના ગામડામાં એક બાબુ કરીને બાપુ માતાજીનો ભૂવો મેલડીનો એક ઘરે ફળિયામાં એક ધડીમલો છે.
એક મજૂરી કરી પોતાનું પેટ ભરે અને બપોરે આવી અને હાથ પગ ધોઈ અને માનો દીવો કરે, ગુગળનો ધૂપ કરે, માની ભક્તિ કરે. એમાં એક રાજાશાહીનો સમય અને એ વખતે કઈક રાજની ચોરી થઈ અને અદાવતિયા કોઈ નામ આપે અને એમાં ભુવાનું નામ આવે ને ભુવો કગરે કે બાપુ હું આમાં કઈ જાણતો નથી, મને આ કઈ ખબર નથી. પણ બાપુ પુરાવા વગર તો કોણ માને? આજ નથી માનતા તેથી કોણ માનતું હોય? ઈ જેલમાં પૂરે અને જેલમાં બાપુ માં ભગવતી મેલડીને યાદ કરે કે હું સાચો હોય તો તું મને છોડાવજે, બાકી હવે જો હું અન્ન ને જળ લઉં તો કે હું તને માયનો પૂજો બાપુ ધૂળ કહેવાય. હું સાચો હોય અને જગત જો મને આમ જેલમાં પૂરે તો કાલ તને તારી કોણ ભક્તિ કરશે? હું તો આ માવડીઓ આ ભુવાજી બેઠા એને સલામ કરું છું. માં ભગવતીની જે કૃપા છે ને, આ બેઠી છે ને એ બધી માં આપણી કુળદેવીઓ છે. આ કુળદેવીઓ ઓલી કુળદેવીઓનો રાજી રાખશો ને તો જ આ કુળદેવી આપણો વંશ વધવા દેશે. લખી રાખજો, ઓલી કુળદેવીઓથી જ વંશ વધે, પણ આ કુળદેવીની કૃપાની જરૂર છે. અને ઓલી કુળદેવીને તમે દુખી કરશો ને તો આ માં તમારું બાપુ બે પાંદડે નહીં થવા દે. આ કુળદેવીઓ છે ને, આ બેનો દીકરીઓ બેઠી છે એનેથી જ બાપુ કુળ વધે, પણ આ માની જરૂર પેલા પડે, એની કૃપા જોવે, બાકી કુળ વધે આપણી દેવીઓથી. એક દી એક રાત બીજો દી બીજી રાત થાય અને માં ભગવતીને એમ થાય કે ઓલો મારો ભૂવો પ્રાણ કાઢી નાખશે, બાકી ખાશે નહીં. રાતે હૂતો છે જેલમાં અને એમાં બાપુ માં મેલડી આવીને કીધું કે ભુવા જાગે કે જાગું જોઈ ને બાપુ, જાગવાનું જોઈ ને આમાં જાઉં હું એવું કે રહેવા દીધું છે તું હું ઈ કે હું હવારે તને નિર્દોષ ન છોડાવું તો એમ માનજે કે મેલડી આવી હતી. કે પણ હવે છોડાવજે, નો છોડાય કઈ નહીં, કે પણ મને વસવા નથી. તો કે જેલમાં છોડ્યા પછી બહાર નીકળ અને ગા હામી મળે તોય ભુવો બોલતો નથી. કે પાણીનું બેડું ભરી અને એક દીકરી હાલી આવતી હોય તોય ભુવા કઈ બોલતા નથી. અને પછી કઈ ધાંગધ્રા બાપુના દરબારનો દીકરો ઈ કે મેળીએ સડતો હોય અને પસાડીને જો ડાબો પગ ભાંગું નહીં તો પછી કીધું માં બસ કર, મારે બીજું કઈ નથી સાંભળવું. અને હવારમાં બાપુ નિર્દોષ જાહેર કરે અને બહાર કાઢ્યો અને ગા હામી મળી, પાણીનું બેડું હામું મળ્યું. અને દીકરાને બાપુ ઈ દરબાર ભુવા પાસે લઈ જઈને કીધું કે આનો પાટો બાંધી દે, અમારી ભૂલ થઈ ગઈ, માતાજીનો દોષ થયો છે એટલે જ આ પગ ભાંગ્યો છે. ઈ કે પણ હું કઈ જાણતો નથી, પગનો પાટો હું કેમ બાંધું? ઈ કે પાણી વાળો પાટો કરીને બાંધી દે. પાણી વાળા પાટે બાપુ બટાડે ને ઈ મેલડી. અને આજે ઈ ગામમાં હજી બાપુ ભુવાની પરંપરા તો હાલી જ આવે છે, પણ આજે ઈ ગામના ને કોઈને હાથ પગ ભાંગે ને બાપુ આજે ઈ ભુવો બાપુ પાણી વાળો પાટો કરીને બાંધે ને આજે દવાખાને જવું નથી પડતું બાપુ. આ માં ભગવતી મેલડી. તમને મને વિશ્વાસ હોય નહીં, એક રોડ ઉપર બાપુ જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણા આવી અને એને બાવડું પકડે અને દીકરી રાડા રાડી કરે અને ખેતરમાં ખેડૂત નાકા વાળતો હોય અને એમાં પાવડો લઈને દોડે અને એને બે પાવડા મારીને છોડાવી મૂકે, તેવું નથી લાગતું કે દાદો પોતે આવી ગયો? એવું નથી લાગતું કે રામા પીર પોતે આવી ગયો? એવું ન લાગે કે ઘોડા ઉપર બેહીને આવે તો જ આપણને પાકું થાય? એમ નામ બાપુ સમજાય એવું નથી. ભજનના ભરોસે રહેવાનું, સતના આધારથી રહેવાનું છે, બાકી મરી જવાનું છે વાત બાકી છે. હું તો એમ કહું કે લીંબલીથી રોજ ખમિયાણા જાવું એ કેવડી મોટી વાત કહેવાય. હું તો એમ કહું છું કે અત્યારે મુંબઈથી ખમિયાણા આવવું હોય તો એટલી વાર ન લાગે, એટલી વાર લીંબલીથી ખમિયાણા જવામાં લાગતી. પણ હું ને મારું જ્યાં સુધી ન મટે ત્યાં સુધી બાપુ આ વાત ન સમજે. હું ને મારું મટાડવાની વાત છે, બાકી તો આવા ધર્મના કાર્ય છે ને આપણે હશું તો હાલ છે ને, રામ ને કૃષ્ણ વિયાઈ ગયા તોય હાલે છે, આપણેથી કઈ હાલવાનું એવી કોઈ વાત નથી. પણ